नाथ प्यारे की, महारानी बैजूराज की, महाराजा छत्रसाल की, तीनों पुरी धाम की, श्री कृष्ण प्रणामी धर्म की, श्री जगत गुरु आचार्य महाराज की, श्री ब्रह्मलीन 108 तारतम ज्योति जी महाराज की, श्री 108 लक्ष्मण ज्योति जी महाराज की, सर्वे सुंदर साथ की। प्रणाम प्रणाम। सुंदर सिंहासन में विराजमान एवा अपना राजजी महाराज श्यामाजी महाराणी जी तथा अहिया 108 प्रातः वंदनीय एवा अपना ब्रह्मलीन गुरुजी तारतम ज्योति जी महाराज तथा 108 लक्ष्मण ज्योति जी महाराज तथा सर्वे ट्रस्टीओ सर्वे प्रमुखो तथा राज्यना हृदयमां रेवा वाળી एवी सर्वे सखीओना चरणोमां मारा कोटि कोटि प्रणाम प्रणाम प्रणाम। प्रथम लागो चरण को धनिये न छुड़ायो छिन लाकत ले लाल एड़िया मेरे जीव के ये जीवन इन पाँव तले पड़ी रहो तनी नजर खोलो बातम पलनवाल नीरखो नेत्रे मेरे जीव के ये जीवन मेरे जीव के ये जीवन मेरी छाती दिल की कमल तीन पर राखो नरम कदम इतही से जब बिछाई दे मेरे जीव के ये जीवन मेरे जीव के ये जीवन। बोलिए श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, महामती श्री लालदास जी महाराज की प्रणाम। चर्चा प्रारंभ होता है सुनो साथ चित में भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारा ये श्री महामती कहे साथ जी पाया चर्चा का वक्त अब सुनियो चित दे लाल आगे आए बैठे इन तखत लाल आगे
તખત. बोलिए श्री प्राणनाथ महाराज की, लालदासजी महाराज की. सुंदर साथजी, આજે આપણે વિતક આપણા જ ઘરની વાતો કરવાની છે. વિતક શા માટે? ગુરુજીએ કીધું કે પરમાત્માએ આ ચોમાસું 4 જ મહિના કેમ બનાવ્યો, અને એ પણ અષાઢ માસથી જ ચાલુ થાય. પણ પરમાત્માનો પરમેનન્ટ પ્લાનની આપણને કોઈને ખબર નથી. આ પરમાત્માનો પ્લાન છે. વિતક આ સમયે વ્યતીત કરવું, વિસ્તૃત કરવું, એ પણ પરમાત્માનો જ ધામધણીનો પ્લાન છે. તો પ્રકૃતિને સમજો કે હાથ પગ નથી, તો ચોમાસું પરમાત્માએ એટલા માટે જ અષાઢ મહિનામાં 4 મહિના જેને હાથ પગ નથી, અંદરથી સુંદર સ્વચ્છ છે, પ્રકૃતિ ક્યારેય મેલી નથી થતી. એ બહારથી જ એને પવન ને ધૂળ લાગે, અંદર તો એવી જ હોય. આ પ્રકૃતિ માટે પરમાત્માએ ચોમાસાની વ્યવસ્થા કરી છે કે બહાર ગંદકી છે, અંદર શુદ્ધ છે, તો પરમાત્મા એને સ્વચ્છ કરવા માટે આવે છે. આ પરમાત્માનો પ્લાન છે. મારાના તમારે કીધે વરસાદ આવે, એવી જ રીતે આ વિતક પણ આપણે 12 મહિના જે પવિત્ર તો થઈએ છીએ, સેવા પૂજા પણ કરીએ છીએ, પણ આપણા અંતસ્કરણનો મેલ, જે અંતસ્કરણમાં લાગેલી ધૂળને કેમ હટાવીએ? આપણે સાંભળવાથી શું થાય? સાંભળવાથી પવિત્ર થઈએ, કાન પવિત્ર થાય, આપણી ઇન્દ્રિયો પવિત્ર થાય, પણ અંતસ્કરણના મેલ માટે પરમાત્માએ અહીંયા આપણને રહેણી બતાવી છે. કોની? કે બ્રહ્મ આત્માઓની રહેણી બતાવી છે કે કોઈનું જોઈને પણ આપણને જો આ આત્માને લાગી જાય ને, તો આ વ્યવસ્થા આપણા માટે છે. આ શું છે? તો કે રૂહાની સફર છે. આપણે પ્રવાસ તો કેટલાય કર્યા હશે, જાય જ છીએ ને, આપણે સગાવાલાને પણ લેતા જાય, હાલો એવી જ રીતે અહીંયા આવજો લઈને કે હાલો આજે આપણે અમારી યાત્રામાં, કઈ યાત્રા? તો કે આત્માની યાત્રા છે. જે પેલી યાત્રા તો દીકરા પણ કરાવી શકશે, પણ ગમે એટલા કરોડપતિ હશે ને તો પણ આ આત્માની યાત્રા કોઈ કરાવી શકશે નહીં. જે આજે આપણને વિતક છે ને, આ રૂહાની સફર યાત્રા કરાવવા મહામતી શ્રી લાલદાસજી મહારાજ જઈ રહ્યા છે. આ વિતક છે, રૂહાની સફર. વાણી છે ને એ થિયરી રૂપમાં છે, વાણી વાંચી જાય, એમાં પ્રેક્ટિકલ છે, પણ આપણને રહસ્ય કઠણ લાગે છે કે નથી સમજાતું. પણ અહીંયા તમે જુઓ, એક બ્રહ્મ આત્માઓ ઘરેથી નીકળીને કેવી સફર કરી અને ધણીના ચરણમાં પહોંચવાની છે ને, એને અહીંયા રૂહાની સફર કીધી છે. આત્માની સફર છે આ. તો આ આત્માની સફર અહીંયા આપણે, મારે ને તમારે કદાચ નથી સગવડ ને, તો પણ લાલદાસજી મહારાજ આપણને આ યાત્રામાં જોઈન્ટ કરી અને પૂરા પરમ ધામમાં એ લઈ જવાના છે. તો આજે આપણે આપણા જ ઘરની વાતો છે, તો આ વાતોને આપણે ચિત્તથી સાંભળશું. આ મારી જ યાત્રા છે, આમાં બીજું કોઈ સામેલ થાય નહીં. અને કોણ કરાવવા વાળા છે? સાક્ષાત મારા ધામના ધણી. આ આપણને રૂહાની આપણી રૂહ છે. આપણે કોણ છીએ? એની અંગના છીએ, બ્રહ્મની આત્માઓ આપણે છીએ. એટલે આપણે નામ લખાવવાની જરૂર નથી, પણ આપણને સહેજે આપણને પરમધામ પહોંચાડી દેશે, આપણી બુદ્ધિને પહોંચાડી દેશે, આપણી મનને પહોંચાડી દેશે. આ રૂહાની સફર છે. સુંદર સાથજી, અને વિતકની વાત કરીએ ને, તો વિતક વીતી ગયેલી વાતો તો છે જ, પણ વીતી ગયેલી વાતોની સાથે સાથે આ વર્તમાનની પણ જાગણી લીલા જે છે ને, એ જાગણી લીલાની પણ આમાં વાતો છે. એટલે વીતી ગયેલી વાતો પૂરતું વિતક નથી. મારી ને તમારી અહીંયા
જે આપણે કઈ પાત્ર ભજવીએ છીએ ને એ બધું જાગણીના બ્રહ્માંડમાં જ્યારે સખીઓ જાગશે, અક્ષરબ્રહ્મ જાગશે ને ત્યારે બધું અખંડ થવાનું છે. એટલે એ મારી બ્રહ્મ આત્માઓ આ સંસારમાં ચાલો તો ચેતીને ચાલજો. બધું લખાય છે લોમો કુંજમાં. આમાં વારે વારે આવશે કે આ બ્રહ્મ આત્મા તારતમ લીધા પછી આપણું જે ભવિષ્ય છે ને એ રાજી મહારાજ લોમો કુંજમાં લખવાના છે. ચાહે અત્યારે તમે જેવું વર્તન કરો, જેવી રેણી કરો, એ બધું લખાઈ જવાનું છે. પેલા તો લખાયેલું છે, અત્યારે પણ લખાવાનું છે. તો આ લોમો કુંજમાં આપણે કેવી નાટકની ભૂમિ, આ મંચ, સંસાર એ મંચ છે. આ મંચમાં આપણે કેવું પાત્ર ભજવવાનું છે. સંસારના પાત્રની બાદબાકી કરી નાખો, સાચું પાત્ર તો અહીંયા ધણીની સામે આપણે કેવું ભજવીએ છીએ ને એ જ લોમો કુંજમાં લખાય છે. સંસારની વાતો લખાવાની નથી. આવી રીતે આપણે વિતકમાં પ્રવેશ કરીએ એની પહેલા આપણે અહીંયા લાલદાસજી મહારાજ અહીંયા વિતક કહે છે કે 8 પ્રકારના વિતક છે, એક વિતક નથી. એમાં પ્રમુખ વિતક લાલદાસજી મહારાજનું એ પ્રમુખ વિતક છે. ત્યાર પછી આવે છે સ્વામી નવરંગ સ્વામી, જે મુકુંદાસ આપણા જ સુરતના આપણે થઈ ગયા ને, હમણાં આપણે ત્યાં ગયા જ હતા ઉત્સવમાં. એ મુકુંદ સ્વામીનું, નવરંગ સ્વામીનું વિતક છે. ત્યાર પછી વ્રજભૂષણ વૃતાંત મુક્તાવલીનું વિતક છે. ત્યાર પછી બક્ષી હંસરાજ મહારાજનું વિતક છે. ત્યાર પછી લલ્લુ ભટ્ટ વિતક, વર્તમાન દીપક આલિન્દ્રાવાળા એનો વિતક છે. ત્યાર પછી કરુણા સખીનું વિતક છે. બહુ મજા આવે ને. ક્યાં લગન કાસા કૂટશો, આ ઈ જ તમે જુઓ જેરામભાઈ કરુણા સખી જાગ્યા પછી આ વિતક પણ આપણને બક્ષીસ ભેટમાં આપી છે આપણે સુંદર સાતજી. ત્યાર પછી આવે છે સનેહ સખીનું વિતક. આવી રીતના આપણે બધા જ વિતકમાં, જો કે ભાવ એક જ છે, પણ જે આ પરમહંસો બની ગયા ને તો વિચાર કર્યો કે હવે પછી શું કરવું અમારે. ધારો કે જેરામભાઈ જાગી ગયા, પછી જાગ્યા પછી બેસી રહેવાય? આપણા જ ધામનું ધન બીડાને આપને આપતા ગયા. વિતક લખીને એ ધન આપણને આપ્યું, એટલે જાગ્યા પછી શું કરવું ને એ પણ આપણને આ પરમહંસો બતાવે છે કે જાગીને હવે શું કરવું. આવી રીતે આ વિતક આપણને, જેમ કરુણા સખી જાયગા, નવરંગ સ્વામી જાયગા, એમ આપણી પાસે પણ આત્માને 2 શબ્દો મળે ને તો શું કરવું એનો રસ્તો તમે આમાંથી લેજો. એટલા માટે અહીંયા આ લોકો આપણને કંઈક ને કંઈક આપતા કે જ્યાં સંસારની તોલે એ આવે નહીં. ને ત્યાર પછી હવે અહીંયા આપણે જોયું તો કે ત્રીજના ઉપવાસમાં કીધું તો ને કે ત્રીજના ઉપવાસમાં અહીંયા આપણે ત્રીજનો દિવસ કેવો હતો, તો એ ત્રીજનો દિવસ માટે આપણે ત્યારે થોડુંક યાદ કર્યું હતું કે મહામતી શ્રી પ્રાણનાથજીને સ્વાસ્થ્ય સારું નથી. હવે આ શરીરની અવસ્થા પૂરી થઈ ગઈ. એ પરમાત્મા કોઈ દી જાય નહીં હો, કોઈ દી મરે નહીં. જે અખંડનું ધન ખુદ અખંડ છે, એ કોઈ દી ક્યારેય જન્મતા પણ નથી અને મરતા પણ નથી. આજે એનો શરીરની અવસ્થા, હા શરીર કપડું જૂનું થાય તો ઉતારવું જ પડે. તો આજે ઈ જ લીલા એને બીજા જામામાં કરી છે. એવા મહામતી પ્રાણનાથજી જ્યારે ત્રીજને દિવસે સ્વાસ્થ્ય સારું નથી, બધા જ સુંદર સાત આખા બંગલા દરબારમાં બધા જ એકી ટસે ધામ ધણીની નજર સામુ નજર મિલાવીને બેઠા છે, કોઈ બોલતા નથી. અને એ જ સમયે તો દરરોજ આપણા મહામતી પ્રાણનાથજી ચર્ચા કરતા હોય. બંગલા આરતી પૂરી થઈ જાય ત્યારે બંગલાજી દરબારમાં ચર્ચા ચાલતી હોય, પણ આજે કોઈ બોલતું નથી. ત્યારે સુમસામ થઈ જાય છે. જે અસલ ખાસ બ્રહ્મ આત્માઓ હતી એને સંકેત પણ થઈ જાય છે. તો ધામધણીજી કઈ બોલતા નથી. બપોર થયો, સાંજ થઈ, નજર કરે છે કે ઓહો મારી આત્માઓ તમે હજી બેઠા છો.
જાઓ થોડું થોડું જલપાન કરી આવો. પાણી પણ કોઈએ નથી પીધા. સંબંધની વાત કરીએ ને તો કેવો સંબંધ, કોઈ સગાવાલા સાથે જોઈટ નહોતા, પણ આ તો પરમ ધામના બધાય સંબંધી હતા. નિસ્મતી હતી. આત્માઓ જાગીને જ્યાં નીકળ્યા ને ઘરે ત્યારથી સંબંધની કોઈ ખબર નથી હો. ચર્ચા અને સત્સંગ સાંભળીને નીકળી ગયા છે. આજે ઈ જ બ્રહ્મ આત્માઓ જ્યારે શ્રીજી મૌન થઈ જાય છે ને ત્યારે પાણી પણ પીતા નથી. આવી રીતની સાંજ પડી, જલપાન થઈ ગયા, પાછા આવી જાય છે કે ધણી હવે બોલ્યા કે જલપાન કરીએ હોય તો બોલશે, પણ ધણીને આજે જવાનો સમય થઈ ગયો છે. તો હવે અહીંયા કેટલી, તો કે સવારની પિછલા બાકી દિન રહ્યા ઘડી 4 ધામ વતન ચલને કી મોમીનો કરે આસ. 2 ઘડી બાકી રહી. કઈ? પિછલા પહોરની, એટલે રાતની જે 24 કલાક હોય ને, 12 કલાક, એમાં 2 ઘડી એટલે 5:15 6 વાગે રાત્રિનો પ્રહર પૂરો થઈ જાય અને 6 વાગે પાછો દિવસનો પ્રહર ચાલુ થઈ જાય. આજે ઈ વાત અહીંયા કે 2 ઘડી બાકી એટલે 5:15, 1 કરે એટલે 22 મિનિટ, એટલે 45 મિનિટ થઈને એટલે 5:15 વાગ્યા છે. હવે અહીંયા 2 ઘડી બાકી છે અને શ્રીજી ગાઢ યોગ નિંદ્રામાં જતા રહીએ છે. અંતર ધ્યાન થાય છે મતલબમાં. તો આયા હવે સંકેત તો મળી ગયો છે કાયમી. વર્ષો થયા આજે ભેગા રહેતા રહેતા, 34 વર્ષની જાગણી છે. વિચાર કરો કે આ સાથે ને સાથે રહેતા બ્રહ્મ આત્માઓને સંકેત થઈ જાય છે કે ધણી તો હવે ગયા. તો અહીંયા શું કહે છે કે ધામ વતન ચલને કી મોમીનો કરે આસ. જે બ્રહ્મ આત્માઓ એની સાથે હતા ને, ધણી તમે એકલા ન જાઓ, અમને પણ સાથે લેતા જાઓ. મમ્મીનો ઈચ્છા કરે છે કે ધણી હવે તમારા વિના અમારાથી અહીંયા રહેવાશે નહીં. અરસ કા નમાજ કા આયે પહોંચ્યા વખત મોમીનો અરજ કરત હે સામે આયે તખત. વિચાર કરો, કઈ છે ને સુખપાલ આવશે, આપણે ગાઈએ જ છીએ, પણ એ જ મોમીનો એ જ તખતમાં શું કરે છે કે અહીંયા નમાજ કરવાનો વખત આવી ગયો. દિલ્હીમાં પ્રસંગ આવશે કે ક્યારેય મોમીનોની નમાજ કજા થતી નથી, એટલે ક્યારેય બંધ નથી થતી. આ મોમીનો 24 કલાક ધામધણીના રસમાં સરાબોર રહે છે. એ મોમીનોની અહીંયા વાત કરે છે કે અર્શ કી નમાજ કા, ધણીને સમર મૂળ સ્વરૂપમાં જે ધણીનું ધ્યાન કેન્દ્રિત મૂળ મિલાવવામાં થયું છે ને, મારે ત્યાં જવાનો વખત આવી ગયો છે. આયે પહોંચ્યા વખત મોમીન અરજ કરત હે સામે આયે તખત. ધણી અમને પણ લઈ જાઓ, અમે તમારી અંગના છીએ, અમે રહી નહીં શક્યા સંસારમાં. આવી રીતના કલ્પાંત કરે છે. અપવાસ આજે એના ઉપરથી જ આપણે આ સંતોએ તારણ કાઢીને દીધું છે કે આને અપવાસ કહેવાય. પાણી પણ પીધા નથી. તમે જુઓ સુંદર સાથજી, સવારથી લઈને સાંજ સુધી પાણી, એને અપવાસ કહેવાય. લેવો ન લેવો એ તમારી મરજી, પણ અપવાસ કેને કહેવાય? આ 2 દિવસનું છે ને, તમે મહાત્મ્ય સમજો. આ મોમીનોની અહીંયા વાત કરે છે. हमको इस खेल से सिताब काढ़ो श्रीराज. धणी एकला न जाओ, अमने पण लेता जाओ. भये मनोरथ पूरा ना રહ્યા કોઈ ન કાજ. જાગ્રત થયા પછી આ સંસારનો કોઈ કામ રીએ? હા, સંસાર તો ચાલતો જ રહેવાનો છે, પણ જે બ્રહ્મ આત્મા જાગી જાય ને એને પાછળ કોઈ કામ, પરમાત્માના કામ સિવાય રહેવાનું, ધણીના કામ સિવાય કાંઈ રહેવાનું બાકી નથી રહેતું. આ બ્રહ્મ આત્માઓ ધણી હવે કોઈ કામ અમારે બાકી નથી તમારા સિવાય, અમને લેતા જાઓ. શ્રી ધામ ધણી સુનત હે એ જો બાની મકબૂલ હુઆ એ જો મોમિની કી હોત હે કબૂલ. ધણીએ બધાને કબૂલ કર્યા છો. ધામ ધણી સાંભળી છે. આ આક્રંદ જે થાય છે ને, હૃદયથી પોકાર કરે છે ને, એ ધણી સાંભળે છે. બધાની કબૂલ કરી લીધી પ્રાર્થના કે તમારા માટે આ જે પરમ ધામના દરવાજા છે ને
એ હું ખુલ્લા રાખીશ. ક્યાં દરવાજાની વાત કરી? તો અહીંયા એ દરવાજાની વાત કરી છે કે ધામના હૃદયરૂપી દરવાજામાં હું આવીને બેસીશ. આવી રીતના કલ્પાંત કરે છે ત્યારે સાંજનો સમય થાય છે. ધણી 5:15 વાગે અંતર ધ્યાન થાય છે. સવારે છત્રસાલ મહારાજને ખબર પડે છે કે નક્કી મારી પદ્માવતી પુરીમાં કોઈ અણઘટતી ઘટના બની છે. તમે જુઓ, પેલા ફોન હતા નહીં, હૃદય એટલા સાચા હતા કે એક હૃદય ધબકે ને તો બીજાને સંકેત થઈ જતો હતો. કાનો કઈ દરરોજ ગોપીને બોલાવા જાતો નહીં, પણ જ્યારે કાનાને બોલાવવું હોય ને તો ગોપીની ધડકન મંડે વધવા અને ગોપીને થાય કે નક્કી મારો પરમાત્મા મને બોલાવે છે. આજે ઈ જ અવસ્થા છત્રસાલ મહારાજને થઈ છે કે ધણી નક્કી મારી કઈ અનગોઠતી એવી ઘટના બની છે, તો હવે મારે પેલા જાવું જોઈએ. અષાઢ મહિનો, કેમ નદી બે કાંઠે આવે છે અને આ કેન નદીમાં કઈ જોતા નથી. નાવિકોએ ના પાડી દીધી કે આમાં જવાય નહીં. ત્યારે પ્રાણનાથ પ્યારે કી જે બોલાવી અને છત્રસાલ મહારાજ કેન નદીમાં ચંપલાવે છે. પ્રાણનાથ પ્યારે કી જે બોલાવી ધણી હજરા હજુર આવી જાય છે અને અહીંયા એ ઘોડો છે ઈ સામે કાંઠે જાય છે તો પદ્માવતી પુરી સુમકાર થઈ ગઈ છે. ધણી વિનાનો આ જમાત કોનો આધાર છીનવાઈ ગયો? આજે જાહેરીમાં જે હતું ને એ છીનવાઈ ગયું. તો આજે આ ધબકતી મારી પદ્માવતી નગરી ને આવું આક્રંદ મને સંભળાય છે, આવી સુમસામ બની ગઈ છે. જાય છે છત્રસાલ, બહુ પગ ભારે થઈ ગયા છે કે આ નાની ઘટના તો નથી જ. એને અનુમાન આવી જાય છે. આવી રીતના મંગલાજી દરબારમાં જાતા બ્રહ્મ આત્માઓ પોતાના રાજ્યના ધામમાં પહોંચી ગઈ છે. કેટલી લાશો ઢગલા થઈ ગઈ છે. જાતા મહામતી પાસે આવે છે. ધણી પ્રણામ, હું તમારો છત્તા તમને પ્રણામ કરું છું. નહીં બોલો, મારાથી મોડું થઈ ગયું એટલે. આવી રીતના છત્રસાલ મહારાજ પોતે પણ ખૂબ રુદન કરે છે કે આજે મારા ધણી મને જવાબ કેમ નથી આપતા, પ્રણામ કેમ નથી બોલતા. તો આવી રીતના છત્રસાલ મહારાજ કે છે કે તમે તે જ મને જે તલવાર આપીને દુશ્મનનો ખૂન પીને ધારદાર બની ગઈ છે, તો આજે ઈ મારું ખૂન પીતા પણ અચકાશે. જ્યારે છત્રસાલ મહારાજ પોતાની કુરબાની આપવા તૈયાર થાય છે ને ત્યારે ધણી બોલે છે, છતાં તે મને શું જાણ્યું? તે મારા શરીરને જ જોયું. હું તારી સાથે ને સાથે છું. પેલા જો મારી પાછળ નિશાન પડી ગયા છે તેને તું જો, કે જે પગના ઘોડાના તારા ઘોડાને પાણી ઉપર ચાલતો કોને કર્યો? આવી રીતના છત્રસાલ મહારાજને કહે છે. તો છત્રસાલ મહારાજ જોવે છે ત્યારે એને થાય છે આજે એ જ અવસ્થા આપણી છે. શરીર ન જોતા જે કાંઈ આ સીટ ઉપરથી કે સિંહાસન ઉપરથી જે કાંઈ મળે ને એને આ જોરી, હૃદય રૂપી જોરીમાં લઈ લેજો. અહીંયા જે કરી શરીર લઈને નથી બેસતા એનું પરિણામ કાંઈ કામ નથી આવતું, એનું પાકું કરેલું પણ કાંઈ કામ નથી આવે એમ. એવા અહીંયા આજે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાને તમારા હૃદયમાં બેઠક બનાવી અને આપણને કહેવાના છે. જો કીધું ને કે લાલદાસજી મહારાજ અહીંયા તખત ઉપર બેઠા છે. તખત કયો? તો કે આજે જેવી રીતે ધામ ધણીએ 5 શક્તિ સહિત છત્રસાલ મહારાજજીના હૃદયમાં બેસી અને આ વિતક લખાવી રહ્યા છે ને, એ જ આપણને ધામ ધણી, એ જ લાલદાસજી મહારાજ ધામ ધણી સહિત મારાને તમારા આ દરવાજાથી અંદર આવ્યા ને એના દરેકના હૃદયમાં રાજી મહારાજે બેઠક બનાવી છે. આપણને એમ થાય ને લાઈવ આવે છે ઘરે જોઈ લેશું, પણ બેઠક નહીં બને હો. બહુ આપણી પાસે સગવડ ને સુવિધાઓ છે જ, પણ આજે એ જ બેઠક આપણે આજ રૂહાની યાત્રામાં જોઈન્ટ થવું હોય છે ને તો જોવાથી નહીં થાય. પ્રત્યક્ષ અહીંયા આપણે
આપણે બેઠક બનાવી અને લાલદાસજી મહારાજને આપણે મોકો આપીએ અને આપણે પણ સુપાત્ર થઈએ, શોભા લઈએ કે આજે આ ધણી મારા હૃદયમાં બેઠક બનાવવાના છે અને આપણે આ રૂહાની સફર પરમાત્માની આજે પરમ ધામની વચનો લીલા અને એ ધામ બતાવવાના છે. આવ્યા તો છીએ આપણે, પણ હવે જાગીને જાવું ઘરે કેમ એની વાત અહીંયા કહેવાના છે. તો હવે અહીંયા શાસ્ત્રોની સાક્ષી આપતા આપતા અહીંયા વેદ વ્યાસજી જે ભવિષ્ય પુરાણની વાત કરે છે કે ભવિષ્ય પુરાણ में राजा कहे जुग चार वचन जो है व्यास के ताको करो विचार, ताको करो विचार. સુંદર સાથજી અહીંયા ભવિષ્ય પુરાણની વાત આવી તો જે પુરાણ અહીંયા ભવિષ્ય પુરાણની વાતમાં આ વેદ વ્યાસે 18 પુરાણની રચના કરીને એમાં એક ભવિષ્ય પુરાણ છે. તો રાજા કહે યુગ 4 આ ભવિષ્ય પુરાણની વાત લેતા આગળ કહે છે કે રાજા કહે યુગ 4 આ 4 યુગની વાત આપણને કેવા લાલદાસજી મહારાજ જઈ રહ્યા છે. વચન જોએ વ્યાસ કા, ક્યાં વચનની વાત કરી અહીંયા નથી, આ ચોપાઈમાં ખુલાસો નથી, પણ આપણને પાછળથી આપણે ખુલાસો જોઈએ કે વચન જોહે વ્યાસ કે તાકો કરો વિચાર. આ 4 યુગના રાજાને લેવાની શું જરૂરત પડી વેદ વ્યાસજીને? તો અહીંયા આપણને આગળ બતાવે છે. તો અહીંયા હવે લાલદાસજી મહારાજ આપણને સીધા ભવિષ્ય પુરાણમાં લઈ જાય છે. મંગલાચરણ આપણને એમ થાય કે કેમ ન કર્યું? તો મંગલાચરણ કરે કોનું? કરે તો કોનું કરે? કે સાક્ષાત ધામ ધણી 1729 થી લાલદાસજી મહારાજ જોઈન્ટ થયા છે આ જાગણીના બ્રહ્માંડમાં શ્રીજી સાથે. તો આગળની વિતકની તો ખબર નથી. ત્યારે ધામ ધણીને કહે છે કે હું વિતક તો તમે મને કીધું લખવાનું, પણ હું કેવી રીતે લખું? મને આગળની કાંઈ ખબર છે નહીં. તો કે કાંઈ નહીં, તું તો ખાલી કલમ ચલાવ, લખવા વાળો તો હું બેઠો છું. હજી એટલા માટે અહીંયા લાલદાસજી જે ખુદની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બેઠક બનાવી છે તો કોનું મંગલાચરણ કરવાનું? અંદર છે ને બહાર ગોતાય ન ગોતાય. તો આવી રીતે પોતે ખુદે પોતાનું જ મંગલાચરણ કરી અને આપણે નિર્દેશાત્મક મંગલાચરણની અહીંયા વાત કરે છે કે નિર્દેશ કરે છે લાલદાસજી મહારાજ. નિર્દેશ આંગળી બતાવીને આપણને ચીંધીને બતાવે છે કે શું કીધું કે રાજા કહે યુગ 4 આ 4 યુગના રાજાનો નિર્દેશ કરી અને અહીંયા મહામતી આપણને નિર્દેશાત્મક મંગલાચરણથી શરૂઆત કરે છે. એટલે અહીંયા આપણને હવે શા માટે નિર્દેશ કર્યો એ પણ આપણે જોઈએ. અને સુંદર સાથજી આ 332મું વિતક અહીંયા છે. અને રાજાની વાત કરીએ તો આપણને એમ થાય કે શું મોટા સિંહાસન ઉપર બેઠેલા હોય, મુંગટ લાગેલો હોય અને મોટી સભા ભરાણી હોય એને જ રાજા કહેવાય? ના, એવું નથી. અહીંયા રાજાની ગણતરીઓ જોઈને તો રાજાઓ છે, ઋષિઓ છે, દાનવો છે, ભક્તિ કરનારા ભક્તો પણ છે. એવી અહીંયા રાજાની પરંપરા આપણને 4 યુગના જે રાજાની વાત આવશે ને એમાં ગોઠવણી કરી છે. તો આપણે હાલો જે નામાંકિત રાજા છે, કૃપામાં પણ નામાંકિત હોય અને કૃપામાં પણ નામાંકિત હોય ને એવા રાજાની અહીંયા વાત આવે છે. તો આપણે એક એક રાજાને આપણે સરસ આપણે વિસ્તારથી જોઈશું. તો અહીંયા હવે ક્યાં વચન ઉપર વિચારવાનું કહે છે? તો અહીંયા 4 યુગની વાત કરી છે ને, તો 4 યુગમાં આપણને અહીંયા મહામતી જે બતાવે છે કે કલિયુગમાં થનાર બાદશાહ ઔરંગઝેબ તેમજ ઔરંગઝેબના રાજ્યકાળમાં થનાર બૌદ્ધ નિષ્કલંક અવતાર છે ને એની વિશે હવે તમે વિચાર કરજો.
આ વિતક આપણને વિચાર કરવાનો કહે છે. તો અહીંયા સીધા આપણે જઈએ તો સતયુગના રાજાની વાત કરીએ તો અહીંયા સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલિયુગ, આ ચારેય યુગની આયુષ્ય આપણે જોઈ લઈએ ને તો સતયુગની આયુષ્ય છે 17,28,000, ત્રેતાયુગની આયુષ્ય છે 12,96,000, દ્વાપર યુગની આયુષ્ય છે 8,64,000 અને કલિયુગની આયુષ્ય છે 4,32,000. આવી રીતે ચારે યુગના જે આયુષ્ય કીધી ને, સમય કીધો ને, તો આ સમયનો સરવાળો 43,20,000 વર્ષ થાય છે ચારે યુગનો. તો અહીંયા આ ચારે યુગ પછી આપણે આગળ થોડુંક જોઈએ, જાણીએ એટલું આપણે બતાવી દઈએ. તો અહીંયા 4 યુગ, એ ચારે યુગો 43,20,000, આટલા વર્ષ 1,000 વર્ષ જાય ને, 1 વર્ષ 2 વર્ષ 3 1,000 વાર જાય ને ત્યારે એક કલ્પ બને. આ પરમાત્માના સમય છે, ઉપરની યોજના બધી છે. એટલે તો આપણે કહીએ છીએ કે 100 ઘડી 100 પલ. અંદાજ મારજો કે આપણે યુગો થઈ ગયા પણ ધામને હજી એક પલ પણ થઈ નથી. એટલે અહીંયા એક કલ્પ ક્યારે થાય ને અત્યારે જે હાલે છે એ બ્રહ્માજીનો પરાર્ધ હાલે છે અને એમાં પણ પેલો જ દિવસ અને એમાં પણ આપણે તો સંતોને મુખે સાંભળ્યું હોય કે હજી 11 જ વાગ્યા છે. આ સમયની અહીંયા ગણતરી કરી એટલે સમયની સાથે સાથે કહી દીધું. હવે અહીંયા સતયુગના રાજાના નામ આવે છે કે પેલા સતયુગમાં એક કહ્યો રાજા કૃત, 3 અપની ભુગતી, તાપર કહ્યો કૃત દત્ત. હવે એ કૃત યુગની વાત અહીંયા આવે છે કે સતયુગમાં 17 રાજાઓ થઈ ગયા. સતયુગની આયુષ્ય કેટલી કીધી? 17 લાખ.